હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ચીકુની પોપ્સિકલ કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. ખાંડ, મિશ્રી કે ગોળ વગર બનાવેલી આ પોપ્સિકલ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. હમણાં ગરમીની મોસમમાં છોકરાઓને રોજ કંઈક ને કંઈક ઠંડુ ખાવા જોઈએ. તો આવી હેલ્ધી પોપ્સિકલ મનમાં કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર એમને ખવડાવી શકાય. આને પોપ્સિકલ કહો કે કુલ્ફી, જે કોઈ પણ જાતની વધારાની મહેનત વગર અને ગેસ ચલાવ્યા વગર માત્ર 10 મિનિટમાં જ તૈયાર કરી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પોપ્સિકલ કહો કે કુલ્ફી એ બનાવવા માટે મેં અહીં 2 નંગ મીડિયમ સાઇઝના પાકા ચીકુ અને 6 પીસી નરમ ખજૂર લીધું. કારણ કે ગળપણ માટે આમાં ખાંડ કે મિશ્રીના ઓપ્શનમાં ખજૂર વાપરીશું. બંને ચીકુ પહેલાં જ પાણી વડે સારી રીતે ધોઈ લીધા હતા. હવે એની ઉપરની છાલ ઉતારીને વચ્ચેના બીજ અને સફેદ ભાગ હટાવી દીધા બાદ નાની ટુકડીમાં કાપી લેશું. બંને ચીકુ આમ નાની ટુકડીમાં કાપી લીધા. તો હવે દરેક ખજૂરમાંથી પણ વચ્ચેના બીજ હટાવી દઈએ. આ બંનેને સાથે ગ્રાઇન્ડ કરીને એની પેસ્ટ બનાવી લઈએ. એમાં નાખવા માટે મેં અહીં 1 કપ ભરીને ગરમ કર્યા વગરનું ઠંડુ દૂધ લીધું. હવે એક મીડિયમ સાઇઝનું ગ્રાઇન્ડિંગ જાર લીધું. એમાં આ ત્રણેય વસ્તુ સાથે લઈને ગ્રાઇન્ડ કરી લઈએ. ચીકુ, ખજૂર અને દૂધ ત્રણેયને સાથે ગ્રાઇન્ડ કરીને સ્મૂથ પેસ્ટ બનાવી લીધી. હવે એમાંથી અડધા ભાગનું મિશ્રણ આ વાસણમાં કાઢી લઉં છું. કારણ કે અડધા ભાગના મિશ્રણમાંથી વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ચોકલેટ વગરની પોપ્સિકલ બનાવું છું. અને બાકીના અડધા ભાગના મિશ્રણમાંથી છોકરાઓને સૌથી વધારે પ્રિય એવી ચીકુ ચોકલેટવાળી પોપ્સિકલ બનાવીશ. માટે હવે આમાં 2 ટીસ્પૂન ભરીને અનસ્વીટેન્ડ કોકા પાવડર ઉમેરું છું. હવે જારનું ઢાંકણ બંધ કરી આ બધું થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરી લઈએ, એટલે કોકા પાવડર એમાં સારી રીતે મિક્સ થઈ જાય. હવે આ ચોકલેટવાળું મિશ્રણ પણ તૈયાર છે. આ બંનેને પોપ્સિકલ બનાવવા માટે મોલ્ડમાં ભરી લઈએ. ચીકુના મિશ્રણમાંથી મોલ્ડના 3 ખાના ભરાયા. હવે મોલ્ડના બાકીના ખાનામાં ચીકુ ચોકલેટવાળું મિશ્રણ ભરી દઈએ. ચીકુ ચોકલેટના મિશ્રણમાંથી પણ મોલ્ડના 3 ખાના ભરાયા. હવે આ દરેક ખાના ઉપર ઢાંકણ લગાવી એમાં કેન્ડી સ્ટિક લગાવી દઈએ. ત્યાર પછી આ મોલ્ડ 6 થી 8 કલાક માટે ફ્રીઝરમાં રાખીશું, એટલે આ પોપ્સિકલ કે કુલ્ફી સારી રીતે જામી જાય. આશરે 8 કલાક પછી કુલ્ફી સારી રીતે જામી ગઈ. તો હવે એને મોલ્ડમાંથી બહાર કાઢી લઈએ. વાવ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કોઈ પણ જાતના ક્રીમ વગર કે દૂધ ઉકાળવાની ઝંઝટ વગર આ કુલ્ફી કેટલી સરસ બની. સુપર ડિલિશિયસ ચીકુ અને ચીકુ ચોકલેટ કુલ્ફી તૈયાર છે. જોતાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ કુલ્ફી એકદમ ટેસ્ટી બની. વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી આ ચીકુની કુલ્ફી કે પોપ્સિકલ અને ચીકુ ચોકલેટ કુલ્ફી તો એટલી ટેસ્ટી બની કે અમારે ત્યાં તો છોકરાઓને બહુ જ ભાવી. તો તમે પણ આ ગરમીની મોસમમાં ઠંડુ ઠંડુ ખાવા માટે ખાંડ વગર બનાવેલી આ હેલ્ધી પોપ્સિકલ કે કુલ્ફીની રેસીપી ચોક્કસ ટ્રાય કરો. ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.